Okay friends, welcome back. Standard 12 English Unit 3 Read 1 મેનેજ યોર સ્ટ્રેસના બીજા ભાગમાં આજે આપણે વાત કરવાની છે. પહેલા ભાગમાં આપણે વાત કરી દોસ્તો કે આપણું મન, લાગણીઓ અને શરીર એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે. આપણું મન છે ને તાર્કિક રીતે વિચારવા ટેવાયેલું છે અને તેના પર લાગણીઓની અસર તો થાય જ છે. જો આપણે આપણી લાગણીઓના ઉભરાને નિયંત્રિત કરી શકીએ તો આપણી માનસિક ક્ષમતા ઓછી પ્રભાવિત થાય એ વાત તો નક્કી છે. પહેલા ભાગમાં એટલું તો તમે શીખ્યા જ છો. યાદ કરી લો, આ તણાવને, આ સ્ટ્રેસને જો મેનેજ કરવો હોય, જો ઓછો કરવો હોય તો કેટલીક કસરતો કરી શકાય છે. એ કસરતોમાં પહેલું છે મનને આનંદિત રાખવું, બીજું છે વધારે પડતું વિચારવાનું છોડી દેવું, ત્રીજું છે સ્વયં યોગ નિંદ્રા માણવી, પછી છે આંખો બંધ કરી તણાવની સ્થિતિનું સાક્ષી ભાવે સૂક્ષ્મ અવલોકન કરવું અને તેમાંથી નીકળવાની ત્રીજી વ્યક્તિ તરીકે સલાહ સૂચન કરવા અને સફળતાની પૂર્વધારણા કરવી. આવા કેટલાક ઓપ્શન્સ અહીંયા આપ્યા છે, એને આપણે આજે અહીંયા વાત કરવાના છીએ. ત્યારે ગયા ભાગમાં આપણે જોયું કે એક બે ફ્રેઝ અને ઇડિયમ્સ જોયા. એક હતું લેટ ડાઉન એટલે ડિસઅપોઇન્ટ કરવું, દગો દેવો. ફેલ ટુ મીટ એક્સપેક્ટેશન્સ એટલે નારાજ કરવું. આ લેટ ડાઉન આપણે ગયા લેક્ચરમાં ભણી ગયા, યાદ કરી લો. બીજું આપણે ડીલ વિથ ભણી ગયા. ડીલ વિથ એટલે ટેક એક્શન ઇન, બરાબર ને? એટલે કે મેનેજ સમથિંગ, કંઈક નિભાવવું, કંઈક પાર પાડવું, કંઈક પગલાં લેવા. એવા કેટલાક ફ્રેઝ અને ઇડિયમ્સની પણ આપણે વાત કરશું. બોર્ડમાં કેટલીક શોર્ટ નોટ પણ પૂછાઈ છે, એની પણ આપણે વાત કરતા જઈશું. આજે અહીંયા પહેલો ટોપિક છે આપણો સ્ટોપ ઓવર થિંકિંગ. તો વિદ્યાર્થી મિત્રો, વેન ટાસ્ક એન્ડ પ્રેશર્સ સ્ટાર્ટ બિલ્ડિંગ અપ, જ્યારે કાર્ય બોજ અને તેનો ભાર વધી જાય ત્યારે શું થાય? ધ માઇન્ડ કેન સમટાઇમ્સ ગો ઇન ટુ ઓવર થિંકિંગ. ત્યારે આપણું મન છે ને એ અતિ વધારે વિચારોમાં સરી પડે છે, વધારે ઓવર થિંકિંગ કરવા લાગે છે. યુ કમ ટુ ધ થોટ, અને એવા વિચારો આવવા લાગે છે, આઈ વિશ ધેર વોઝ અ સ્વિચ ઇન માય માઇન્ડ ધેટ આઈ કુડ ફ્લિક. ફ્લિક એટલે શું થાય મિત્રો? ફ્લિક એટલે ક્લિક અથવા સ્નેપ. જેમ લાઇટની સ્વિચ વગેરે ચાલુ બંધ કરીએ ને, એને કહેવાય ફ્લિક. એટલે હળવેકથી દબાવવું, આપણી ભાષામાં બંધ કરવું. તો એન્ડ ટર્ન ઓફ, આ ટર્ન ઓફ પણ એક ઇડિયમ્સ અને ફ્રેઝ છે. ટર્ન ઓફનો અર્થ લખવો હોય તો સ્વિચ ઓફ, અથવા તો સ્ટોપ ધ ફ્લો ઓફ, કોઈ પ્રવાહને અટકાવી દેવો, અથવા તો આપણે એમ કહી શકીએ કે બંધ કરી દેવું. અહીં ટર્ન ઓફ એટલે બંધ કરી દેવું. ઓલ ધ થોટ્સ એટલે વિચારો ગોઈંગ અરાઉન્ડ ઇન માય માઇન્ડ. એક જ વિચાર તમારા મનમાં આવશે દોસ્તો, જુઓ, બરાબર, કે મારા મનમાં કોઈ સ્વિચ હોત તો મારા દિમાગમાં ચાલી રહેલા તમામ વિચારોને એક ઝાટકે હું બંધ કરી શકું. પણ એવું તો પોસિબલ નથી ને, બધાને કરવું છે. ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. આટલું આસાન નથી. ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ. ઓવર થિંકિંગના આ પ્રોબ્લેમમાં એક તમને મદદરૂપ થાય એવી ટેકનિક છે. એ ટેકનિકને અહીંયા હું તમને બતાવું. જુઓ, ટેકનિકમાં પહેલું આપ્યું છે સે ટુ યોર સેલ્ફ રિપીટેડલી ડ્યુરિંગ ધ ડે. આખા દિવસમાં વારંવાર તમારી જાતને એકને એક બાબત કહેવાની છે. ખાસ જોઈ લો. આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ એન્ડ આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ એન્ડ વેન ઇટ હેપન્સ. ખાસ અગત્યનું જુઓ, મને કોઈ આકાંક્ષાઓ નથી, અપેક્ષાઓ નથી, અને હું જે તે પરિસ્થિતિનો જે તે સમયે સામનો કરી લઈશ. બસ આ એક જ વાક્ય તમે યાદ રાખો. હું પરિસ્થિતિનો સામનો કરી લઈશ, એટલે કે જેવા પડશે એવા દેવાશે. કહેવાય છે ને કે સૌનું થાય હોવનું થાય, એમ આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. બસ એક જ વાત, મને કોઈ આશા નથી, અપેક્ષા નથી. તો જ તમારી જીત થશે દોસ્તો. વેન યુ થિંક અબાઉટ અ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ, માની લો કે તમારી સામે કોઈ તણાવથી ભરેલો આખો દિવસ છે, એવો વિચાર તમે કરો છો, ત્યારે શું થાય? તો કે યોર થોટ્સ કેન રન એપ્રોક્સિમેટલી લાઇક ધીસ. તો તમારા વિચારો કદાચ આવી રીતે ગતિ કરતા હશે. જુઓ, એપ્રોક્સિમેટલી એટલે લખી લો ઓલમોસ્ટ. એપ્રોક્સિમેટલી એટલે ઓલમોસ્ટ, બરાબર ને? ઓલમોસ્ટ એટલે શું ખબર? કે અબાઉટ અથવા અરાઉન્ડ, બરાબર? અરાઉન્ડ એટલે શું? લગભગ, એમ કે પૂર્ણની નજીક, બરાબર? એટલે એ રીતે અહીંયા એપ્રોક્સિમેટલી શબ્દ તમે જોઈ શકો છો, બરાબર? તો આગળ આપણે જોઈએ તો અહીં લખ્યું છે કે ધેર ઇઝ અ ટેકનિક ટુ હેલ્પ યોર સેલ્ફ ડ્યુરિંગ ધ પ્રોબ્લેમ ઓફ ઓવર થિંકિંગ.
એ આપણે અહીં જોઈ રહ્યા છીએ. તો એ જોઈએ. વાક્ય આપણું અધૂરું હતું. અહીંયા છે વેન યુ થિંક અબાઉટ એ સ્ટ્રેસફુલ ડે ધેટ લાઇઝ ઇન ફ્રન્ટ ઓફ યુ. તમારી સામે કોઈ સ્ટ્રેસફુલ ડે છે, બરાબર, વિચાર કરો છો ત્યારે યોર થોટ્સ એપ્રોક્સિમેટલી લાઈક ધીસ. તમારા થોટ આવી રીતે રન કરશે. ઓ માય ગોડ, અરે મારા ભગવાન. શું વિચાર આવશે? ઓ માય ગોડ, આઈ હેવ સો મચ ટુ ડુ. અરે મારે તો કેટલાય કામ બાકી રહી ગયા છે. તમને શું વિચાર છે? મારે કેટલું બધું કામ કરવાનું હજુ બાકી છે. આઈ મસ્ટ ડુ એક્સ એન્ડ વાય એન્ડ એક્સ. મારે તો આ કરવાનું છે, તે કરવાનું છે, ફલાણું કરવાનું છે, ઠીકણું કરવાનું છે. આવા વિચાર આવશે. એન્ડ આફ્ટર ધેટ, અને એ એન્ડ બી, અહીંયા બધા એક્સ વાય ઝેડ એ બી, એ બધું આ તે પેલું ફલાણું ઠીકણું એના માટે વપરાયેલા શબ્દ છે, બરાબર છે. એટલે કે મારે એ બધું ગેટ સોર્ટેડ આઉટ કરવું પડે એમ છે. નીડ્સ ટુ ગેટ સોર્ટેડ આઉટ એઝ વેલ. એટલે કે મારે આ બધા કામ છે ને, એ બધા કામ હજુ તો કરવાના બાકી છે, પાર પાડવાના બાકી છે. આવો અગાઉથી તમને વિચાર આવશે. અહીંયા એક ઇડિયમ્સ આવ્યો, સોર્ટ આઉટ. અંડરલાઇન કરી લો. સોર્ટ આઉટ એટલે ડીલ સક્સેસફુલી વિથ અ પ્રોબ્લેમ ઓર અ સિચ્યુએશન. સમસ્યા કે પરિસ્થિતિમાંથી હલ કાઢવું, એને કહેવાય સોર્ટ આઉટ. તો આપણે સોર્ટ આઉટ કરવું પડશે, બરાબર. તો જુઓ, આપને વિચાર આવે ને તો શું કરવાનું? અહીંયા આગળ આપ્યું છે, આઈ ડોન્ટ નો હાઉ આઈ એમ ગોઈંગ ટુ ડુ ઇટ. હું એ નથી જાણતો કે હું આ બધું કેવી રીતે કરવાનો છું. અગાઉ વિચાર આવે. જુઓ, આઈ વોન્ટ ઇવન હેવ ટાઈમ ટુ ઇટ. મારી પાસે તો કદાચ જમવાનો પૂરતો સમય નહીં હોય. આવું અગાઉથી આપણે જો વિચારીએ તો સ્ટ્રેસ જ આવે ને ભાઈ. શું થાય? બેઝિકલી ધ ડે હેઝન્ટ ઇવન સ્ટાર્ટેડ. હજુ તો દિવસની શરૂઆત પણ નથી થઈ. બટ યુ આર ઓલરેડી ઇન એ ટીઝ. પણ તમે તો અત્યારથી ટીઝ એટલે કે મૂંઝવણની સ્થિતિમાં આવી ગયા. ઇન અ ટીઝ નીચે અંડરલાઇન કરો. આ પણ આપણો ઇડિયમ્સ છે. એને કહેવાય ઇન ધ સ્ટેટ ઓફ કન્ફ્યુઝન અથવા એક્સાઇટમેન્ટ, એટલે કે મૂંઝવણની પરિસ્થિતિમાં, બરાબર છે. તો વિચાર કરો, હજુ દિવસની શરૂઆત છે ત્યાં તમે ટીઝ એટલે કન્ફ્યુઝન, બરાબર, એક મૂંઝવણમાં આવી ગયા. વોટ ઇઝ હેપનિંગ ઇઝ ધેટ યોર માઇન્ડ ઇઝ રેસિંગ અહેડ યુ. ખરેખર શું બની રહ્યું છે કે તમારું માઇન્ડ છે ને એ તમારે આગળ હાલે છે, બરાબર છે. એન્ડ એન્ટિસિપેટિંગ, અંડરલાઇન કરો. એન્ટિસિપેટિંગનો અર્થ છે એક્સપેક્ટ, ગેસ અથવા એઝ્યુમ. એક્સપેક્ટ, ગેસ અથવા એઝ્યુમ, આશા રાખવી કે ધારણા કરવી. તો યુ એન્ટિસિપેટિંગ હાઉ ટાયર્ડ એન્ડ સ્ટ્રેસ્ડ યુ વિલ ફીલ. તમે કેટલું ટાયર્ડ અને કેટલું સ્ટ્રેસ ફીલ કરશો વન્સ યુ હેવ કમ્પ્લીટેડ ઓલ ધ ટાસ્ક અહેડ. આ બધા કામ પૂરા કરી લેશો ત્યારે કેટલો થાક લાગ્યો હશે. તમારો દિમાગ તમારી સામે કેવી અટકળો બાંધી રહ્યું છે. જુઓ કે એકવાર તમે બધા કામ પતાવી દેશો તો પછી તમે કેટલા થાકી જશો, કેવા તકલીફમાં મુકાઈ જશો, જાણે કે આમ, બરાબર, તણાવગ્રસ્ત થઈ જશો. તો આ રીતે તો થાક અનુભવશો અને પોતાને કેટલા બધા તણાવગ્રસ્ત અનુભવશો એવું વિચાર કરવા માંડે તમારું માઇન્ડ. આ પરિસ્થિતિને રોકવી પડે દોસ્તો, તો જ મેનેજ થાય સ્ટ્રેસ. જુઓ આગળ. તો ધીઝ ફ્રેન્ટિક થોટ્સ. આ જે ફ્રેન્ટિક થોટ્સ છે ને એને કહેવાય ઓવર ઇમોશનલ, અતિ ભાવનાશીલ, બરાબર ને. ફ્રેન્ટિક, ક્રેઝી, વાઇલ્ડ. તો આવા ફ્રેન્ટિક થોટ્સ છે ને સ્ટાર્ટ વીકનિંગ યોર એનર્જી. તમારા એનર્જીને વીકન એટલે નબળું બનાવે છે, બરાબર છે, નબળી પાડે છે. એન્ડ એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે. અને એને કારણે શું થાય છે કે તમારામાં વ્યસ્ત દિવસમાં તમારી રોજબરોજની સામાન્ય શક્તિના માત્ર અડધા ભાગ સાથે પ્રવેશ પામો છો. એટલે તમારો કામ કરવાની એનર્જી 50% થઈ જાય. એઝ અ રિઝલ્ટ યુ આર એન્ટરિંગ ઇન્ટુ અ બિઝી ડે વિથ ઓનલી હાફ ઓફ યોર નોર્મલ એનર્જી. એટલે એનર્જી ખતમ થઈ જાય છે. એન્ડ ધેન વેન યુ એન્ડ અપ. આ એન્ડ અપ પણ એક ઇડિયમ્સ અને ફ્રેઝ છે. એમાં લખો ફિનિશ અથવા તો વાઇન્ડ અપ, એટલે કે અંત લાવવો, બરાબર ને, અંત લાવવો. તો વેન યુ એન્ડ અપ, જ્યારે તમે અંત લાવો. શેટર્ડ, શેટર્ડ એટલે અહીંયા અર્થ કેવો લીધો છે ખબર છે? ભયંકર થાકી ગયેલા, અસ્વસ્થ, ગ્રેટલી ટાયર્ડ. તો એન્ડ અપ, જ્યારે અંત આવે દિવસનો ત્યારે શેટર્ડ, થાકી જાઓ છો એટ ધ એન્ડ ઓફ ધ ડે. એન્ડ યુ સીમ ટુ હેવ પ્રૂવડ ધેટ યુ વર રાઇટ ઓલ અલોંગ. અને તમને પછી એવું જ ફીલ થાય ને, અનુભૂતિ એવી જ થશે ને કે મારે તો હવે કોઈ આમાં રસ્તો દેખાતો જ નથી. તો then when you end up shattered at the end of the day you seem to have proved that you were right all along. You had a dreadful day. તમારો દિવસ ડ્રેડફુલમાં લખો અનપ્લીઝન્ટ,
અનપ્લીઝન્ટ અથવા ટેરિબલ લખો. પેઇનફુલ પણ કહી શકો, ભયંકર અથવા દુઃખદાયક. ડ્રેડફુલ ડે એન્ડ યુ ફીલ ફિઝિકલી ડ્રેઇન્ડ, અને તમે ફિઝિકલી ડ્રેઇન્ડ એટલે શારીરિક રીતે ખૂબ જ થાકી જશો. ડ્રેઇન્ડ એટલે પણ એકદમ એક્ઝોસ્ટેડ, એમ કહેવાય ને, વિધાઉટ એનર્જી, શક્તિહીન થઈ ગયેલું, આમ થાકી જવું આમ, બરાબર ને. તો આ રીતે પરિસ્થિતિ, કોન્સિક્વન્સ એવા પેદા થાય છે, રિઝલ્ટ એવું આવે છે કે આપણે તકલીફમાં મૂકી જઈએ છીએ. આગળનું જુઓ. ઇન ઓર્ડર ટુ હેવ મેક્સિમમ એનર્જી અવેલેબલ એટ ધ સ્ટાર્ટ ઓફ એ બિઝી ડે, તમારે એક અતિ કાર્યયુક્ત દિવસની શરૂઆત વધુમાં વધુ ઉર્જા સાથે કરવી હોય તો શું કરવું પડે? એક જ વાત કરવી પડે. યુઝ આઈ હેવ નો એક્સપેક્ટેશન્સ. એક જ વસ્તુ છે. શ્લોક યાદ રાખો. મારે કોઈ આકાંક્ષાઓ, અપેક્ષાઓ નથી અને નથી. એન્ડ આઈ વિલ ડીલ વિથ, અને ડીલ વિથ કરવું એટલે કે ટેક એક્શન ઇન, બરાબર, એટલે કે પગલું લેવું, કોઈ પાર પાડવું. તો આપણે એમ જ કહેવાનું, આઈ વિલ ડીલ વિથ વોટ એવર હેપન્સ એન્ડ વેન ઇટ હેપન્સ. જે થશે, બરાબર, કોઈ પણ પરિસ્થિતિને તે સમયે હું પહોંચી વળીશ. બસ જેવા પડશે એવા દેવાશે. એક જ વાત કરો. એઝ એ ફોર્મ ઓફ અ મંત્ર એટલે શ્લોક. એક મંત્ર, એક શ્લોક યાદ રાખીએ ભગવાનના, એમ યાદ રાખો. આગળ જુઓ. યુ વિલ નોટિસ હાઉ યોર બોડી સ્ટાર્ટ્સ રિલેક્સિંગ એટ ધ થોટ ઓફ નો એક્સપેક્ટેશન્સ. એક વખત તમે ખાલી મનમાં વહેતું કરશો ને, નો એક્સપેક્ટેશન્સ, ત્યાં તો તમે ફીલ કરી શકશો. તમારું બોડી આપમેળે રિલેક્સ થવા લાગશે, અને તમને આમ એવું થશે કે વાહ, અનુભૂતિ થશે કે કોઈ આકાંક્ષાઓ રાખવાની નથી. ત્યારે એનો માત્ર વિચાર કરવાથી તમારું મન અને તન હળવું ફૂલ થઈ જાય છે. વિચાર કરજો, કેટલો બધો ફરક પડે છે, બરાબર છે. ધીસ રિલેક્સેશન ટેલ્સ યુ ધેટ યુ હેવ જસ્ટ સ્ટોપ્ડ યોર સેલ્ફ ફ્રોમ વેસ્ટિંગ વેલ્યુએબલ એનર્જી. અને એટલે તમને એવો ખ્યાલ આવશે કે તમને પોતાને અતિ કિંમતી ઉર્જાનો બગાડ કરતા બંધ કર્યા છે. યુ વિલ ફીલ કામર. મેન્ટલી, મનથી તમને શાંતિ થશે. એન્ડ ઇમોશનલી એટલે ભાવનાત્મક રીતે પણ તમે શાંતિનો અનુભવ કરશો. એઝ એ કોન્સિક્વન્સમાં લખી લો રિઝલ્ટ, પરિણામે તમે શાંતિનો અનુભવ કરી શકશો. વિદ્યાર્થી મિત્રો, હું તમને એક બીજી ટેકનિક છે સ્ટ્રેસ મેનેજ કરવાની, કે સ્ટ્રેસ શરીરમાંથી ઓછો કરવાની, એની પણ આ પાર્ટમાં આપણે વાત કરી લઈએ. તો એ છે સેલ્ફ હિપ્નોસિસ. આ સેલ્ફ હિપ્નોસિસ એટલે આત્મસમોહીકરણ, સ્વવશીકરણ. જાદુગર જુઓ છો ને, કેલાલને બધા એમ ખબર છે, સ્ટેજ ઉપર બોલાવે ને, તમને ગીત ગવડાવે ને, ડાન્સ કરાવડાવે ને, એ શું છે એવું હવે આપણે આપણી જાત સાથે કરવાનું છે. તો સેલ્ફ હિપ્નોસિસ શું કહેવા માગે છે જુઓ. તો સેલ્ફ હિપ્નોસિસ એક શું છે ખબર છે, કે કૃત્રિમ રીતે એક ગાઢ નિંદ્રામાં આપણે પ્રવેશી ગયા હોય ને, મોહ નિંદ્રા જેને કહેવાય ને, અર્જુને બાણ ચલાવ્યા હતા વિરાટ યુદ્ધમાં, અને જેમ બધા ભાન ભૂલી ગયા હતા ને, સૂઈ ગયા હતા ને, બેભાન થઈ ગયા હતા ને એક ભાનમાંથી, એવું. જુઓ ને જરા ડિટેલમાં જોઈ લઈએ. સેલ્ફ હિપ્નોસિસ. યુ કેન યુઝ ધીસ સેલ્ફ હિપ્નોસિસ સ્ટેટ ટુ રિલીવ મેન્ટલ સ્ટ્રેસ. આપણે પોતાનો માનસિક તણાવ ઓછો કરવો હોય તો સમૂહીકરણની પદ્ધતિ વાપરી શકાય. ટ્રાય ટુ ફોલોવિંગ એક્સરસાઇઝ. આ નીચેની એક્સરસાઇઝ ટ્રાય કરો મિત્રો. ઇટ બીકમ્સ ઇઝીયર વિથ યોર આઈઝ ક્લોઝડ. આંખ બંધ રાખજો તો વધારે ઇઝી પડશે. બહુ મસ્ત છે, કરો તમે જોતે જાતે. બેઠા છો ને બધા, બેસીને પણ જો મિત્રો. સેટલ બેક ઇન એ ચેર એન્ડ ક્લોઝ યોર આઈઝ. તમે ખુરશીમાં સ્થિર બેસી જાઓ અને આંખો બંધ કરો. બીજું, સ્ટાર્ટ કાઉન્ટિંગ બેકવર્ડ. તમારે બેકવર્ડ ગણવાનું છે, ઉલટી ગણતરી શરૂ કરવાની છે. કહેવાય ને ઉલટા દિવસો શરૂ થયા, ગણતરી નથી આમ પિક્ચરમાં વિલન ને બધે હીરોન. તો 99 to 70, તમારે 99 થી 70ની ઉલટી ગણતરી શરૂ કરવાની છે. અને બીજું, કાઉન્ટ સ્લોલી ટુ ફિટ ઇટ વિથ યોર બ્રીથિંગ. આપના શ્વાસોશ્વાસ સાથે ગણતરીને તાલબદ્ધ રીતે કરવા માટે ધીમે ધીમે ગણતરી કરો મિત્રો, ધીમે ધીમે. ત્રીજું જુઓ, નાવ કાઉન્ટ ડાઉન ફ્રોમ 69 to 30. હવે એ જ ઉલટી ગણતરી તમે 69 થી 30 સુધીની કરો. અને ત્યારે શું કલ્પના કરો? વાઇલ ઇમેજિનિંગ વોકિંગ ડાઉન ધ સ્ટેપ્સ ઓફ એ બ્યુટિફુલ સ્ટેરકેસ. ત્યારે એવી કલ્પના કરજો તમે કે તમે એક ખૂબસૂરત સીડીમાંથી નીચે ઉતરી રહ્યા છો, બરાબર. સ્ટેરકેસ એટલે સીડી, દાદર. ફીલ યોર સેલ્ફ વોકિંગ ડાઉન ઇન ટાઈમ વિથ યોર બ્રીથિંગ. તમે છે ને જાણે કે તમે તમારા શ્વાસની સાથે તાલ સાંકળીને નીચે ઉતરી રહ્યા છો ને, એનો અનુભવ કરો. ચાલો એકદમ અનુભવ કરો. બસ અનુભવવાની વસ્તુ છે દોસ્તો, ફીલ કરવાની વસ્તુ છે. પવન જોઈ શકાતો નથી, એ પવનને ફીલ કરી શકાય છે. બસ એવું જ કરો. નેક્સ્ટ, સી ધ બ્યુટિફુલ ગ્રાન્ડ
સ્ટેરકેસ, સ્ટ્રેસિંગ અહેડ ઓફ યુ. તમારી સામે એક સુંદર, એક ભવ્ય સીડી, સ્ટેરકેસ એક ફેલાયેલી છે, પડેલી છે, એ જુઓ, બસ દેખાય છે સામે છે. ઇમેજિન, કલ્પના કરો, ધ સ્ટેપ્સ આર કાર્પેટેડ, અને કલ્પના કરો કે તેના સ્ટેપ છે ને, એ જે પગથિયા છે ને એના પર ગાલીચો પાથરેલો છે, કાર્પેટ, સો ધેટ યોર પ્રોગ્રેસ ઇઝ એઝ એફર્ટલેસ એઝ પોસિબલ. એટલે તમારે અત્યંત બહુ મહેનત વગર કોમળતાપૂર્વક તેના પર આગળ વધી રહ્યા છો એવું તમે ફીલ કરો. કાઉન્ટ ડાઉન ફ્રોમ 29 to 0, અને હવે અંત તરફ જઈએ છીએ. 29 થી 0 ઉલટી ગણતરી કરવાની છે, એનો આરંભ કરી દો. અને કલ્પના શું કરો, વાઇલ ઇમેજિનિંગ ડ્રિફ્ટનિંગ ફર્ધર. તો જુઓ અહીંયા ડ્રિફ્ટ અંડરલાઇન કરો. ડ્રિફ્ટ એટલે મૂવિંગ, મૂવિંગ એટલે પ્રોસીઝિંગ, આગળ વધતા, એમ પ્રોસીડિંગ, આગળ વધતા, પ્રોસીડ, આઈએનજી લગાડો. ડ્રિફ્ટિંગ ફર્ધર ડાઉન ઇન લક્ઝરિયસ લિફ્ટ. તો જુઓ આમાં શું કરવાનું છે કે 29થી તમે જે નીચે આગળ વધો છો ને, એમાં તમારે શું કરવાનું છે એ ખાસ ધ્યાન રાખો કે એક ગાલીચાવાળી વૈભવશાળી લિફ્ટ, બરાબર, એક જેમાંથી કુદરતી દૃશ્ય દેખાતું હોય, બરાબર ને, એમાં નીચે ઉતરી રહ્યા છો અને તમારો શ્વાસ થોડા સમયમાં થઈ રહેલો ઘટાડો એ તમે જોઈ રહ્યા છો. પણ હવે અહીંયા ટેક્સનું થોડું વહેલું છે, એટલે આપણે એ ભાગ પછી જોઈશું. અહીંથી આપણે ભાગ અડધૂરો મૂકીએ છીએ દોસ્તો. ખાસ એક સ્ટોપ બાકી રહી ગયો છે. નેક્સ્ટ સ્લાઇડમાં ત્રીજા ભાગમાં હું તમને એ પૂરો કરાવી દઈશ. આશા રાખીએ કે તમને બીજા ભાગમાં સ્ટ્રેસ મેનેજ કરવા માટેની આ જે 2 ટેકનિક છે એ સમજાઈ હશે. ધન્યવાદ. થેન્ક યુ. કીપ વોચિંગ ફ્રેન્ડ્સ. ઓકે.